નમસ્તે માજી. આ ગામ કયું છે? બરોબર. તમારું નામ શું છે? ગંગાબેન. ઓકે. તમારા હાથમાં જે નેચરામોર છે એ નેચરામોર તમે નિકુલભાઈ મતલબ આ તમારા જે પુત્રો છે એમના જોડે મંગાવ્યો હતો. તમને તકલીફ શું હતી? અચ્છા, ડાયાબિટીસ કેટલી રહેતી હતી તમારે? 130 જેવી ડાયાબિટીસ રહેતી હતી. ઓકે. બીજી શું તકલીફ હતી? ક્યારેક ક્યારેક ચક્કર આવતા હતા. ઓકે. પછી બીજું માથું દુખતું હતું. ઓકે. મતલબ ઘણી બધી તકલીફો હતી. બીપી કેટલી રહેતી હતી? 130 140 ઉપર વધી જતી પછી ઘટી જતી હતી. ઓકે. અને આ પગમાં તકલીફ હતી? ઓકે, વાલી તકલીફ છે. ઓકે. હવે આ એક ડબ્બો તમે પૂરો કર્યો છો. મિત્રો તમે જોઈ શકો છો આ આપણો નેચરામોર પ્લસ આ અલ્પેશભાઈ ના માધ્યમથી નિકુલભાઈ અને આ બંને થઈ અને નેચરામોર વિશે માહિતી લઈ પછી આની શરૂઆત કરી હતી. આ નિકુલભાઈના મમ્મી છે અને એમને આની શરૂઆત કર્યા પછી જે ફરક પડ્યો છે આપણે એમના મોઢે સાંભળ્યો. એમને બીપીમાં રાહત છે, ડાયાબિટીસમાં રાહત છે, હાલ ચક્કર જે આવતા હતા એ બંધ થઈ ગયા છે. હું તમને કહું છું આ નેટસપ કોમ્યુનિકેશનનો જે નેચરામોર આવે એ આ નેચરામોર પ્લસ છે અને આમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ આવે તમે જોઈ રહ્યા છો. આ એક આયુર્વેદિક ફૂડ સપ્લિમેન્ટ છે અને એના માધ્યમથી એમના શરીરમાં જે ખૂટતા પોષક તત્વો હતા એ પૂર્ણ થયા અને આજે એમને રાહત થઈ છે. તો આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ. ફરીવાર તમારું નામ જણાવશો? ગંગાબેન. ગંગાબેન જે પોતે બલોલના વતની છે, નિકુલભાઈના મમ્મી છે. તો આ નેચરામોર અને બીજી કોઈ કેપ્સ્યુલ જોડે સાથે નહીં, ખાલી પાવડર જ છે. સવારે લેતા હતા? 2 ટાઈમ. સવારે કેટલું લેતા તમે? 2 ચમચી. 1 ચમચી સાંજે દૂધ સાથે, સવારે દૂધ સાથે, સાંજે પાણી સાથે. ઓકે. સાંજે ગરમ પાણી સાથે અને દૂધ સાથે. કેવી રીતે લેતા હતા? ક્યાં પેટે કે ઓકે, બ્રશ કરીને તરત લઈ લેતા હતા. ઓકે. થેન્ક યુ વેરી મચ.